પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનુસૂચિત બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. તમે કહ્યું કે ખોટી ફરિયાદ થકી સમાધાન કર્યું છે કે શું છે? નહીં, ફરિયાદ ખોટી નહોતી. બનાવ થયો તો, જે બનાવ થયો છે એ બનાવ થયો તો, પણ એક રસ્તો, કોઈ પણ ઝઘડાનું, કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે. તો સમાધાન મને કોઈ પ્રેશરથી, કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં, વિડીયો. એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુજસિંહ પાસેથી લેવા. તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે. જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી. તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં? ભાઈ, પૈસા જ મારે જોતા હોય તો અનુજસિંહના 35 લાખ ના લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં.